રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી નાની પરબડી અને તોરણિયા શ્રી ખોડલધામ પરિવાર આયોજિત રક્તદાન કાર્યક્રમ યોજાયો હતો. સાથે ખોડલધામ ટ્રસ્ટના નરેશભાઈ પટેલની રક્તતુલા સહિત સન્માન સમારંભ કાર્યક્રમ ઉપરાંત શ્રી વલ્લભભાઈ પટેલ મૂર્તિનું અનાવરણ કાર્યક્રમ ફરેણી ગામે યોજાયો હતો, જેમાં ફરેણી નામની પરબડી તોરણિયાના શ્રી ખોડલધામ પરિવારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ફરેણી નાની પરબડી તોરણિયા શ્રી ખોડલધામ પરિવારની મહિલાઓ, પુરુષો, બહાર ગામથી પધારેલા આમંત્રિત મહેમાનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સવારે ફરેણી ગામે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું અને ત્યારબાદ નરેશભાઈ પટેલની રક્તતુલા તથા સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. તો ફરેણી ગામે શ્રી વલ્લભભાઈ પટેલ મૂર્તિનું અનાવરણ પણ ખોડલધામ ટ્રસ્ટના નરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ધોરાજી ઉપલેટાના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલિતભાઈ વસુયા, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનારબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત 5 ન્યૂઝ.